જોહર 11 ગામોને જે આપણા મરજી વિરુદ્ધમાં જે નગરપાલિકામાં સમાવવાની વાત હોય એના વિરુદ્ધમાં આપણને એક મજબૂત પીઠબળ આપીને એક જીત સુધી લઈ જવાની તાકાત રાખનાર વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત તમામ આગેવાનો અને સૌથી આભાર તમારો વ્યક્ત કરું, કારણ કે તમે લોકો અન્યાય સામેની લડાઈમાં આજે બોલતા થયા છે. વધુ નથી કહેવું, પરંતુ મારે તમને બે જ વાત કરવી છે કે જળ જંગલ જમીન બચાવવાની વાત હોય, આ જળ જંગલ જમીન કોણ છે? આપણી માં છે ને, માં છે ને. તો આ નફટ નાલાયક લોકો આપણે માના દાવણ પર હાથ નાખતા હોય તો શું કરવાનું? એ હાથ સહિત કાપી રાખવાની તાકાત બહેનોએ રાખવી પડશે. હવે બેને કીધું કે લોકસભા વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા, તો એ લોકો ગ્રામ સભાથી ઉપર જઈને આપણે વહીવટ કરતા હોય તો અધિકારીઓની બી ખુલ્લા મંચ પરથી કહેવા માંગુ છું, શાનમાં સમજી દેજો, નહીં તો દ્વેષનો ગુનો તમારા પર દાખલ કરતા પણ અમને આવડે છે. અનંતભાઈ અને એમની ટીમ જેન્યુન કામ લઈને આવતું હોય, પાર્ટી ગયા તો અધિકારી ઓફિસમાંથી બહાર પણ નહીં નીકળ્યો, આપણી બહેનોએ બંગડી ફેંકી. એવા અધિકારીઓને કહેવા માંગીએ છે અમે જેન્યુન કામ લઈને આવીએ, શાંતિથી કરી દેવાનું, બાકી રોડ પર ઉતરતા આવડે છે. તમારા કેસ થઈ ગયા 1, 2, 3 ને 4, ખેરગામમાં 4 ખોટા ગુના દાખલ કરેલા, કેસો પેસોથી ગભરાતા નથી. આજે પણ તાકાતથી લડતા છે ને, આવતીકાલે બી લડીશું. આપણી રજૂઆત કરવા આપણે શાંતિપૂર્ણ રીતે જતા છે. એ અધિકારીને બી કેમ શું તાત્કાલિક અમારી જે અરજી આવે છે એના પર કાર્યવાહી કરીને અમને અમારા ગામમાં જ રહેવા દેજો, બાકી નેશનલ 56 બી અહીંથી જ જાય છે. આજે અહીંયા બેઠા છે અનંતભાઈ, ખાલી જાહેર કરજો નેશનલ 56 બંધ કરીશું બધા થઈને. અન્યાય સામેની લડાઈ છે, તમે બધા એકજૂથ થઈને લડજો, બાકી જીતીશું અને જીતીશું. જય આદિવાસી, જોહર.